જો તમને હેલ્મેટ પહેરવાની આદત નથી તો અત્યારથી જ આદત પાડી દેજો, કારણ કે આજથી અમદાવાદ શહેરમાં ટુ વ્હીલરને લઈને તમે નીકળો અને તમે કે તમારી સાથે મુસાફરી કરેલી વ્યક્તિએ હેલ્મેટ નહીં પહેર્યું હોય તો અમદાવાદ પોલીસ દ્વારા તમારી સામે કાર્યવાહી કરવામાં આવી શકે છે, કારણ કે એક જાહેરહિતની અરજી દરમિયાન હાઈકોર્ટ દ્વારા ટુ વ્હીલર પર હેલ્મેટ પહેરવું ફરજિયાત કરવા માટે કડક આદેશ આપવામાં આવ્યા છે અને 15 દિવસ બાદ પોલીસ દ્વારા શું કાર્યવાહી કરવામાં આવી તેનો રિપોર્ટ મંગાવવામાં આવ્યો છે. ગુજરાત હાઈકોર્ટ એક જાહેરહિતની અરજીને લઈને સુનાવણી હાથ ધરવામાં આવી. આ જાહેરહિતની અરજી દરમિયાન મુખ્ય ન્યાયાધીશ ખંડપીઠ દ્વારા અમદાવાદ શહેરની ટ્રાફિક સમસ્યા અંગે ચિંતા વ્યક્ત કરવામાં આવી, જે અંગે ચીફ જસ્ટિસે કહ્યું હતું કે અમદાવાદ શહેર જાણે કે મુંબઈ બની ગયું હોય તેવા દ્રશ્યો મોડી રાત સુધી જોવા મળી રહ્યા છે. રાત્રે 3 વાગ્યા સુધી શહેરના માર્ગો પર અવરજવર જોવા મળે છે. તેમણે એ બાબતની પણ નોંધ લીધી કે મોટાભાગના ટુ વ્હીલર ચાલકો હેલ્મેટ પહેરતા જ નથી. ટ્રાફિક પોલીસ દ્વારા હેલ્મેટ ન પહેરનારાઓ સામે સમયાંતરે કાર્યવાહી કરાય છે અને તેની વિગતો આપવામાં આવે છે, પરંતુ તેમ છતાં હજી પણ ટુ વ્હીલર ચાલકો હેલ્મેટ પહેરતા નથી. ગુજરાત હાઈકોર્ટે કહ્યું કે અમદાવાદ શહેરમાં કોઈ હેલ્મેટ પહેરતું જ નથી. હેલ્મેટનું મેન્યુફેક્ચર થતું જ નહીં હોય. હેલ્મેટ ન પહેરવા પર દંડ કરવામાં આવે છે, પરંતુ કોઈ હેલ્મેટ પહેરતું જ નથી તો દંડનો હેતુ શું રહેશે? તેથી આગામી 15 દિવસ સુધી હેલ્મેટ ફરજિયાતપણે પહેરવા અંગે કડક અમલવારી કરવામાં આવે તેવા આદેશ હાઈકોર્ટ દ્વારા આપવામાં આવ્યા છે. તેમજ આ 15 દિવસ દરમિયાન શું કાર્યવાહી કરવામાં આવી તેનો રિપોર્ટ તૈયાર કરી હાઈકોર્ટમાં રજૂ કરવા માટે પણ જણાવવામાં આવ્યું છે. હેલ્મેટ આ તમારે પોતાની સલામતી માટે છે. એને કોઈ એ કહીએ કે એના પોલીસને ફાયદો થાય એવું નહીં, એ તમને પોતાને ફાયદો છે, તમારે પરિવારને ફાયદો છે. કેટલા કેસો મેં જોયા છે કે ખાલી હેલ્મેટથી જે માણસની જીવ બચી ગયો અને અત્યારે પણ આપણને ધન્યવાદ આપે છે કે સાહેબ આપે એક વખત ફાઇન કર્યા, અમે હેલ્મેટ ખરીદ્યા એટલે આપણા જીવ બચી ગયા. એટલે હું તમામને અપીલ કરું છું કે જે ટ્રાફિકના નિયમો છે એ લોકોએ પાલન કરે. આપણો પોલીસના જે કામ છે એ મેઇન છે જે કાયદો છે, કાયદાનું પાલન કરવાનું. જે રીતે કાયદો હશે, હવે અત્યારે ખાલી મોટરસાઇકલના કે ટુ વ્હીલરના રાઇડરના હેલ્મેટના ચલાનના અત્યારે છે હુકમ, એના આપણે પાલન કરીએ. જો સરકાર બીજા રાઇડરના એને પાછળ જે બેસે છે એના પણ એ કાયદો બનાવશે તો એના માટે અમલ કરવા માટે આપણે બંધાયેલા છીએ. કે આ જે હેલ્મેટ છે એ આપણા પોતાની સેફટી માટે છે. હું તમામને અપીલ કરું છું, તમે અને તમારા પરિવારનો પણ વિચારો. તમે એ વિચારીને કે વગર હેલ્મેટને હું વ્યવસ્થિત ચલાવું ગાડી, મને બહુ ડ્રાઇવિંગનો અનુભવ છે, તમને અનુભવ હોય પણ સામેથી આવતા ગાડી જે ચલાવે છે એને કેટલો એ અનુભવ છે, કેટલા સારી ગાડી ચલાવે છે એનું પણ તમે વિચારીને ચલાવો. તો તમે પોતે હેલ્મેટ તમામ અમદાવાદના શહેરીજનોને હું રિક્વેસ્ટ કરું છું, અપીલ કરું છું કે તમામ જેટલા શક્ય હોય હેલ્મેટ પહેરીને જ ચલાવે. ટુ વ્હીલર જે છે નિયમ છે, આપણે નિયમને ફોલો કરવા માટે બંધાયેલા છીએ. આજે તમે જુઓ જે ડેથ ઓછી થઈ છે, જે ગયા વર્ષે 7 મહિનામાં આ વર્ષે 81 ડેથ જે ઓછી છે એ તમે જુઓ છો. બધી જ જે રોંગ સાઈડથી કેસો કરવાના, ફાઇન કરવાના, આ બધાના કારણથી જ આ ડેથ ઓછી થઈ છે. એકચ્યુઅલમાં ફિઝિકલી એમાં ચેન્જીસ કર્યા છે અને એમાં પણ ટ્રાફિક જામમાં પણ ખાસો ઓછા જામ થાય છે અને એનાથી આપણે એ પણ જણાવવામાં આવશે. એ પણ હું એક વાર જણાવવા માગું છું કે અમે અત્યારે જે પોલીસ જે ટ્રાફિકના જવાનો જે ડ્યુટી ઉપર પહોંચે છે એના પહોંચ્યા પછી આપણી વોટ્સએપ ઉપરથી લાઈવ લોકેશન એ પોતાના પોલીસ સ્ટેશનના પીએસઓને આપે છે અને પીએસઓ નોંધ કરે છે કે એને કેટલા વાગે લાઈવ લોકેશન એને આપી. આપણે એન્શ્યોર કરી રહ્યા છીએ કે જે પોલીસની જે ડ્યુટી છે જંકશન ઉપર એ 8 કલાક પૂરી ડ્યુટી કરે. અગાઉ કેમ કે આ દરેકની તમે ચકાસણી નહીં કરી શકો, અમુક સબ ઇન્સ્પેક્ટર ઇન્સ્પેક્ટર ચકાસણી માટે છે, પણ કોઈ માણસ જે ડ્યુટી દાખલા તરીકે 7 વાગ્યાથી 3 વાગ્યા સુધી હોય એટલે 7 વાગે પહોંચી ગયા એ કેવી રીતે ચકાસણી કરાય? એવું કંઈ સિસ્ટમ અગાઉ નહીં હતું. અમે સ્પેસિફિક એ સિસ્ટમ ગોઠવ્યા છે કે જે કોઈ પોલીસવાળા જે ટ્રાફિકના પોઈન્ટ ઉપર પહોંચશે એ પોતે ત્યાંથી લાઈવ લોકેશન મોકલશે અને જે પીએસઓ છે લાઈવ લોકેશન ચેક કરશે અને રજિસ્ટરમાં નોંધ કરશે કે આ માણસ કેટલા વાગે ત્યાંના ડ્યુટી ઉપર પહોંચ્યું છે. અને જ્યારે ડ્યુટી પૂરી કરીને જાય ત્યારે પણ એ લાઈવ લોકેશન મોકલે છે અને એની નોંધ રજિસ્ટરમાં કરે છે. એટલે આપણે જે તમે જુઓ છો અત્યારે પોલીસની હાજરી, હવે પોલીસ સ્ટેશનમાં જે પેટ્રોલિંગ કરે છે, તમે પીઆઈ સુધી, ડીસીપી સુધી પેટ્રોલિંગ પણ એ કરે છે, પણ ટ્રાફિકમાં પણ તમે જોશો તો પોલીસના જે જવાનોની છે એની ફિઝિકલ હાજરી વધારેમાં વધારે તમને ત્યાં મળશે ટ્રાફિકના જંકશનો ઉપર. આપણે ખાસા એમાં ઇમ્પ્રુવમેન્ટ કર્યા છે.